ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર સેવાકીય અનોખી પહેલ. ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી પહેલ. રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરમાં અનેક સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વોર્ડ નંબરના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવાનું કરવાનું ચૂકતા નથી. વર્ષોની અહીંના વિસ્તારમાં વર્ષે 5 થી 7 લાખ રૂપિયા સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે, જેમાં રમજાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મહોરમ માસના તમામ દિવસોમાં શરબત વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણીની ગટર લાઇન, બોરિંગ અને ડંકીઓ નખાવી આપી, લાખોના ખર્ચે દિવાલ નખાવી આપી, તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે. અને હાલ તેઓએ જન્નત નશીન માતની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૈયદ પરિવારના હવામાં બામિયા બુખારીના વયસ્કે માજીને મા સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું, જેનો તમામ ખર્ચ આ પરિવાર ભોગવી રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ પ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની 3500 થી 4000 બોટલો વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારના લોકોને વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું, જેનો અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. આજના પ્રોગ્રામની માલિક મારી માં ગુરબાઈ માં ગુજરી ગયા, એની પાછળ હવામાને ઉમરો કરાવું છું અને ગરીબ માણસો માટે કિલો લીટર તેલ આપું છું. 21 ને ન્યાજ કરી છે. આ મારી માં જ્યારે પણ હયાત હતા તો એ ટાઈમની માલિકો મારી ગરીબી હતી, મારી પાસે કોઈ છોકરો નથી, આજે અલ્લાહે દીધું છે, એની વાહે મારી બા વાહે ઉમરો કરાવું છું. કેટલા લોકો ન્યાજ કરાય? ન્યાજ છે 4000 આસપાસ માણસોની અને તેલ જીતેલું છે કમસે કમ 3500 4000 માણસો દેવા છે લીટર.